ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ चलो કૈવલ્યોપનિષદની શરૂઆત કરીએ છીએ આપણે. એની પ્રસ્તાવના રૂપે ઓડિયો બંધ કરો શ્વેતા. હા શ્વેતા. આ ઉપનિષદ છે અને ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યાનું સ્થાન વેદમાં અંતમાં છે એમ કહેવાય છે. એટલે વેદના બે ભાગ છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. પૂર્વ ભાગ છે એ કર્મકાંડ છે અને કર્મકાંડમાં આદેશો છે, વિહિત કર્મ અને અવિહિત કર્મ એમ આદેશો, આ કરો આ ના કરો એવું માર્ગદર્શન ત્યાં આપેલું છે. અને એ માર્ગદર્શન એ સર્વ અજ્ઞાની મનુષ્યો માટે ઈચ્છા પૂર્તિના સાધન રૂપ છે. ઈચ્છા તો હોય જ છે, કારણ કે અજ્ઞાન સાથે આ શરીરમાં આ જીવ આવ્યો છે. અને અજ્ઞાન એટલે જે આપણું સ્વરૂપ છે, સ્વસ્વરૂપ, એનું અજ્ઞાન. એ સ્વસ્વરૂપ કયું છે? એ કે છે સચ્ચિદાનંદ. એ સ્વરૂપ છે આપણું, પૂર્ણ છે. એવું જે સ્વરૂપ છે એ જે સ્વરૂપ છે એ સ્વરૂપને મને બરાબર ઓળખ નથી. એટલે જે હું છું, કારણ કે હું છું એનું સંપૂર્ણ અજ્ઞાન નથી. શાસ્ત્ર તો, ઉપનિષદ તો બોમ્બ ફોડે છે કે પેલો શિષ્ય જાય
અને ગુરુજી એને કે તું તો તત્વમસી, તું તો સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તે સચ્ચિદાનંદ બ્રહ્મ એ પોતાને પચતું નથી. અને એટલે એ કહે છે કે ના ના, હું તો બિચારો દુઃખી થયેલો છું, દુઃખી થઈને આપની પાસે આવેલો છું. આમ એ જે સ્વરૂપ છે એનું આપણને અજ્ઞાન છે. એ અજ્ઞાન છે એટલે કે અપૂર્ણતા. અપૂર્ણતા આપણને કોઈને ગમતી નથી. કોઈ પણ પ્રકારની અપૂર્ણતા, કંઈક એમ કે હમણાં કોઈક સ્કીમ બહાર પાડે અને એમ કે હમણાં તમને થોડોક ભાગ આપીશું અને પછી થોડાક વખત પછી બીજો થોડોક આપીશું, તો એમાં આપણો વિશ્વાસ રહેતો નથી. એટલે બધાને હંમેશા પૂર્ણ થવાની ઈચ્છા હોય જ છે. એ પૂર્ણ થવાની ઈચ્છા માટે આ જે પ્રયત્ન છે, દોડ છે, એની એ ચાલુ રહે છે. આમ અર્થ અને કામ એ બેના માટે એ પ્રયત્નશીલ રહે છે. કામ એટલે સુખના સાધનરૂપ વસ્તુઓ, વ્યક્તિઓ અથવા પરિસ્થિતિ, એને અર્થ કહેવાય છે, એને કામ કહેવાય છે. અને અર્થ એટલે સલામતીની ઈચ્છા. સુખ અને સલામતી, સુખના સાધનોની એને અપેક્ષા છે અને સલામત થવાની અપેક્ષા છે. અને સલામત થાય એટલે સુખ આવે જ છે. સલામત થઈ જાય એટલે પાછું સુખ આવે છે. એમ આ સાધનો, કામ અને અર્થ, એ બેમાંથી એ શું પસંદ કરવું એ પછી માંગી લે છે વિચાર. આ અર્થ કામના ઉપાયોમાં, સાધનોમાં જ્યારે ધર્મ નથી હોતો ત્યારે એ અધર્મના માર્ગે સરી પડે છે વ્યક્તિ. કારણ કે લોભ એનો મૂળભૂત દોષ એનામાં છે જ. એટલે એ અધર્મ કરવા પ્રેરાઈ જાય, સ્વાર્થની વૃત્તિ થઈ જાય, ભેગું કરવાની વૃત્તિ થઈ જાય. ગમે ત્યાંથી ગમે તે ભોગે મારે આ જોઈએ એવી એની જ્યારે વૃત્તિ થાય ત્યારે અધર્મ થાય છે. તો એ અધર્મ ના થાય એનું માર્ગદર્શન આપવા માટે આ વેદનો પૂર્વ ભાગ છે. એટલે કર્મકાંડ દ્વારા ધર્મ માર્ગે કામ અને અર્થની પ્રાપ્તિ કરવી અને પોતાના જીવનને સુખમય બનાવવા માટે પ્રયત્ન કરવો, એનું માર્ગદર્શન જે આપે છે તે છે ઉત્તર ભાગ, પૂર્વ ભાગ વેદનો, જેને કહેવાય છે કર્મકાંડ. અને આ જે ભેગું થાય છે, એ જે સુખ છે, એ સુખ એ દોષ વાળું આવે છે. જે કંઈ મળે છે, કંઈક કરી અને કંઈક મળે છે, જે વેદ વિહિત કર્મો કરી અને જે પ્રાપ્ત થાય છે, એમાં 3 દોષ ગણાવવામાં આવ્યા છે. એ કયા કયા દોષ છે? એક તો એ છે એનાથી આપણે બંધાઈ જઈએ છીએ, પરતંત્રતા થઈ જાય છે. એટલે કે ચા આનંદ આપે, પણ પછી થોડોક વખત એ વારંવાર એનું સેવન કરવાથી પછી એ બંધન બની જાય છે. એટલે જેમ દારૂ છે એ બંધન છે, એમ જ અમુક પ્રકારનું ખાવાનું, અમુક પ્રકારનો બેડ, અમુક પ્રકારનું હવામાન, વાતાવરણ, આ બધા જ બંધકત્વ વાળા છે. એટલે આ બંધન થઈ જાય આપણને. એ બંધન થાય પછી એટલે કે સ્વતંત્રતા જતી રહે.
મારે ખાવું હોય તો ખાવું અને ના ખાવું હોય તો ના ખાવું. મારે ચા પીવી હોય તો પીવું અને ના પીવી હોય તો ના પીવું. સ્વતંત્ર છું, એનાથી મને કોઈ તકલીફ થતી નથી. એવું હોય તો દિવસમાં 10 વાર ચા પીવાય, પણ એક સમયે એક પ્રકારની ચા જોઈએ. એ જે છે એ છે બંધન, અને બંધન એટલે સ્વતંત્રતાની હાનિ થાય. તો સ્વતંત્રતાની હાનિ પણ ખરેખર કોઈને મંજૂર હોતી નથી. એટલે ઘણી બધી વખત જ્યારે પણ સંજોગો ખરાબ હોય અને તમને ચા ના મળે, ત્યારે તમને એમ થાય કે આ કેવી ટેવ પડી છે, હવે માથું દુખવા માંડ્યું છે ને, હવે આમ થવા માંડ્યું, હવે તેમ થવા માંડ્યું. તો એ પરતંત્રતા છે. બીજો એનો દોષ છે કે એમાં તૃપ્તિ કદી થતી નથી. થોડુંક વધારે, થોડુંક વધારે, થોડુંક વધારે, વન્સ મોર. વન્સ મોર વાળું બહુ શું કહેવાય, બહુ પ્રખ્યાત છે. અને એટલે પેલા આઈસ્ક્રીમ વાળાએ નામ પાડ્યું હેવ મોર. હેવ મોર, લો લો, બીજો લો. એક ખાવાથી સંતોષ નથી, બીજો લો, હેવ મોર. બરાબર. પછી એટલે અતૃપ્તિકર છે, સંતોષ નથી થઈ જતો. અને એનો તો આપણે ઘણી બધી વાર વિચાર કરેલો છે કે કોઈ એક વસ્તુનું આપણને ઈચ્છા થઈ એ મેળવવાની, એ ભોગવવાની, અને પછી જો શાસ્ત્ર કે, જો ગુરુ કે બસ થયું, હવે અત્યાર સુધી તે બહુ વારે એ ભોગવ્યું છે, અત્યાર સુધી બહુ વાર તે ભોગવ્યું છે, હવે એને ભોગવવાની જરૂર નથી. હવે એ ભોગવવા, એક વખત વધારે ભોગવીશ એટલે સંતોષ થઈ જશે? ના, એવો સંતોષ નથી થવાનો. ખરેખર તો ભોગથી વાસના ઊભી થાય છે, મનમાં ઇમ્પ્રેશન ઊભી થાય છે. એ વાસના ઉપર આવે સપાટી ઉપર, એટલે ફરીથી એનો ભોગ કરવાની ઈચ્છા થાય છે. એટલે વાસના સ્ટ્રોંગ બને છે. આપણું મન પણ સ્ટ્રોંગ બને. એટલે આ મનને ખબર પડે કે આપણે બહુ કકરાટ કરીએ ને એટલે પછી આપી દે છે. બાળકને એવું હોય ને કે હું રડું એટલે મારે મમ્મી ચોકલેટ આપી દે છે, એટલે એ રડે, એ મન રડવા માંડે, અને મન રડવા માંડે એટલે આપણે એને એ વસ્તુ આપી દઈએ, એટલે મન ખુશ થઈ જાય. બીજી વાર એવું થાય, ત્રીજી વાર એવું થાય, ચોથી વાર એવું થાય, એટલે મનને ટેવ પડી જાય. એ પણ બંધન છે. વાસના સ્ટ્રોંગ બને. જેમ જેમ આપણે ભોગના પદાર્થોને બહુ જ વધારે નિયમિતતા પૂર્વક એનું શરણ લઈએ, તો એ વાસના દ્રઢ બની જાય. અને પછી એ દ્રઢ વાસના જન્મો જન્મ હેરાન કરે, એક જન્મ નહીં. કારણ કે મનમાં પડેલી વાસનાઓ તો કાયમની ઇમ્પ્રેશન છે. જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં એ ઊભી થઈ જાય, અને એના માટે એ મજબૂર બની જાય. પેલા જે રેપ થાય છે, કેમ? કારણ કે શરીર ભોગની વાસનાને એને સંતોષ્યા કરી હોય, સંતોષ્યા જ કરી હોય, એ સ્ટ્રોંગ બની ગઈ હોય. એટલે પછી માત્ર પોતાના જે જીવન સાથી છે એની જ સાથે જે ભોગ થાય એનાથી સંતોષ નથી થતો, અને એ ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેની સાથે, ગમે તે જગ્યાએ એ મજબૂર બની જાય પોતાની ઈચ્છા સંતોષવા માટે. એટલે વાસના દ્રઢ થઈ ગયેલી છે. એ દ્રઢ વાસના એને આપણે એને સરેન્ડર, એને આપણે શરણાગત થવું જ પડે. એવી જ્યારે આપણી સ્થિતિ થઈ જાય ત્યારે આપણે બેહાલ થઈ જઈએ છીએ. એટલે સંતુષ્ટિ એ કદી ભોગથી કદી સંતુષ્ટિ થતી જ નથી. અને એટલે ત્યારે ઉદાહરણ આપવામાં આવે છે શાસ્ત્રમાં અગ્નિનું. અનલ, અલમ ન વિદ્યતે ઇતિ અનઅલ. અનલ એટલે અગ્નિ, અને અલમ એટલે પૂરતું થઈ ગયું, બસ 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 બસ. અલમ ન વિદ્યતે,
અગ્નિ કદી બસ બસ હવે મારે હવે દ્રવ્ય ના હોમશો, હવે ઘી નો મોર, વધારાનું ઘી ના મૂકશો મારામાં, એવું કહેતો નથી. જેટલું ઘી મૂકો એટલું એ આનંદથી ઊંચો ઊંચો ઉછળી અને એ પ્રજ્વલ્યમાન રહે છે. એટલે આ જે અતૃપ્તિકર છે, એ અતૃપ્તિકર એનો દોષ છે. એટલે કામના ઊભી થાય એટલે એને પૂરી કરવી એ ખરેખર યોગ્ય વ્યવહાર નથી. એને વિવેકની ચારણીમાંથી પસાર કરવી પડે. અને વિવેક એટલે યોગ્ય. યોગ્ય શેના આધારે નક્કી કરવું જોઈએ? આપણે આપણા સાધ્યના આધારે. કારણ કે આપણે જવું છે ડાકોર, પણ રસ્તો આ નડિયાદ વાળો સારો છે એટલે નડિયાદ વાળા રસ્તા પર ના જવાય. આપણે જવું છે ડાકોર, રસ્તો ગમે તેવો ખરાબ હોય તો એ જ રસ્તે જવું પડે. એ રસ્તો ડાકોર, જે રસ્તો ડાકોર લઈ જાય એ જ રસ્તે. આપણે જો મુક્તિ જોઈએ છે, આપણે સુખ, સમૃદ્ધ સુખ અને સલામતી જોઈએ છે, તો પછી એ સુખ અને સલામતી જ્યાં છે, જે જ્ઞાનમાં છે, તે બ્રહ્મ વિદ્યામાં મને સહાયકારક થઈ જાય એવા સાધનો, એવી કામનાઓ પૂરી કરવાની. એટલે એક વધારે પુસ્તક વાંચવાનું મન થાય જો અધ્યાત્મનું, તો એ વાંચવું જોઈએ. વધારે શ્રવણ કરવાનું મન થાય તો એ કરવું જોઈએ. વધારે જપ, પૂજા, તપ કરવાનું મન થાય તો એ કરવું જોઈએ, યોગ્ય સંકલ્પ સાથે એ કરવું જોઈએ. કેમ? કારણ કે મારે આધ્યાત્મિક પ્રગતિ કરવી છે. તો આધ્યાત્મિક પ્રગતિમાં ઈશ્વર અનુગ્રહાર્થે તમે જે કંઈ કરો તે બરાબર છે, પણ જે ભોગ તરફ દોરી જવાનું હોય એવી ઈચ્છાઓને તમે જો શરણાગત થાવ તો પછી એ ઈચ્છાઓ તો પ્રબળ બનતી જાય છે. એટલે અતૃપ્તિકર. અને ત્રીજો દોષ છે દુઃખ મિશ્રિત્વ. એ નિર્ભેળ સુખ નથી હોતું. નિર્ભેળ સુખ એટલે કે શું ભળેલું હોય છે? એમાં દુઃખ ભળેલું હોય છે. કયું, કેવી પ્રકારે દુઃખ ભળેલું હોય છે? સુખ અને દુઃખ બે સાથે કેવી રીતે હોય? કારણ કે તમારે નવું ઘર બાંધવું છે, બરાબર, સુંદર મકાન બાંધવું છે, તો પછી બેંકમાંથી લોન લેવાની વ્યવસ્થા કરવી પડે. એટલે તમે બીજા 20-25 વર્ષ માટે દેવાદાર થઈ જાઓ. એ માન્ય છે? તો ઘર બાંધો. અથવા બધી જ એફડી જે ભેગા કર્યા હતા પૈસા, થોડા ઘરેણા વેચવા પડ્યા, એ બધું કર્યું અને ઘર ઊભું થયું. એટલે કંઈક ગુમાવ્યા વગર કંઈક મળતું નથી. તો ગુમાવવાનું તો દુઃખ છે ને, ગુમાવવાનું તો દુઃખ છે. પેલા નાના છોકરાને અમેરિકા જવાનું મન થયું અને એ જાય, પણ જાય એની સાથે સાથે દુઃખ હોય છે એની સાથે. મા બાપને, દાદા દાદી જેઓને છોડવા પડે, ત્યાં આગળ ખાવાની વ્યવસ્થા ના હોય તો જાતે ખાવાનું બનાવવું પડે, જે કોઈ ખરાબ વેધર હોય અહીંના કરતા જુદું, એ બધામાં પોતે એને એડજસ્ટ થવું પડે. ના એડજસ્ટ થાય ત્યાં સુધી જો શરીર એનો વિરોધ કરે તો માંદા પડાય. આ બધા દુઃખ જ છે. એટલે એક સુખ માટે અનેક પ્રકારના દુઃખે હોય. તો આ પ્રમાણે દુઃખ મિશ્રિત તત્વ. હવે એને યાદ રાખવાનું બહુ સહેલું છે. પરમાર્થાનંદજીની આ વિશેષતા છે. એમણે કહ્યું કે બંધકત્વમ એટલે બી, પછી અતૃપ્તિકરમ એટલે એ, અને દુઃખ મિશ્રિતત્વમ એટલે ડી. એટલે યાદ શું રાખવાનું? BAD, બેડ. બરાબર. તો આ જે ત્રણ દોષ છે, શેના ત્રણ દોષ છે? અર્થ અને કામને ની પૂર્તિ કરી અને સુખ અને સલામતી માટેના જે પ્રયત્ન તમે કરો છો
એ પ્રયત્નોમાં આ 3 દોષ છે. એ દોષ સહિત તમારે એને સ્વીકારવા પડે. હવે એ દોષ તમારે ના જોઈતા હોય તો એ અર્થ અને કામ છે એની દિશા બદલવી પડે. સુખ અને સલામતી આપણે જોઈએ છે, બધા જ જીવોને જોઈએ છે, પણ એ અત્યાર સુધીના જે ટ્રેડિશનલ જેનાથી આ જીવ અને સર્વ જગત, આખું જગત 99% એ જેનાથી માહિતગાર છે એ રસ્તા મારે નથી અપનાવવા. બરાબર? એટલે એ પ્રમાણે જ્યારે વિચાર કરે, આવો વિચાર કોણ કરે? વિચારશીલ વ્યક્તિ હોય, સત્વપ્રધાન વ્યક્તિ હોય એ કરે. એટલે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણાહ નિર્વેદ માયાત. માયાથી પછી એ વૈરાગ્ય આવે છે, એને માયા પ્રત્યે વૈરાગ્ય આવે છે. એટલે કે આ બાહ્ય પરંપરાગત જે સુખ અને સલામતીના સાધનો છે એ મને કાયમી નિર્ભેળ સુખ આપી શકે એમ નથી, તો મારે એનો આશરો લેવો નથી. બીજો કોઈ રસ્તો છે એવું એ પછી પૂછવા જાય. અને એટલે સગુરુ મેવા વિગચ્છેત, એ ગુરુ પાસે જાય અને એમ કે મારે સુખ સલામતી તો જોઈએ છે, બધાને જોઈતી હોય, પણ એનો યોગ્ય રસ્તો કયો છે? કોઈ યોગ્ય રસ્તો? મને તો આ વેદના પૂર્વ ભાગમાંથી આટલું જ સમજણ પડી છે કે કંઈક યજ્ઞ કરવાનો, કંઈક ઉપાસના કરવાની, કંઈક ધ્યાન વગેરે કરવાનું, અને કંઈક પ્રાપ્ત થાય અને એ સુખ આપે. પણ એ સુખ જે આવે છે એ જતું રહે છે, જતું રહેવાના સ્વભાવ વાળું છે, એટલે જતું રહે છે. એ પૂર્ણ સુખ નથી હોતું, એ બંધક બનાવે છે, તૃપ્તિ કરનાર નથી, એ દુઃખ એની સાથે ભળેલું છે, એવું છે, એટલે કે ભેળસેળ વાળું છે. તો ત્યાં ગુરુ પાસે એનો જવાબ છે. અને એ જવાબ એ કોના માટે છે? તો આ દ્રષ્ટિકોણથી વિચાર થાય તો શાસ્ત્ર એના માટે કહે છે કે એ ગુરુ પાસે જઈને એમ કે આ જે દોષયુક્ત ઉપાયો છે સુખ અને સલામતી માટેના, એનાથી વિરુદ્ધ કોઈ એવો નિર્દોષ, જેમાં દોષ ના હોય, એવો કોઈ ઉપાય છે? નિર્દોષ પુરુષાર્થ અસ્તિ વા નવા, એવો છે કે નહીં? પણ એ આ કોણ કરી શકે? તો વેદાંત માટેનો જેનું વ્યક્તિત્વ અનુકૂળ છે, અધિકારી છે, એ એટલે કે એને કહેવાય છે ઊહાપોહ વિચક્ષણ, વિચાર કરવા માટે જે સક્ષમ છે એવા. એટલે મંદ અને મધ્યમ મનુષ્યો તો આ અર્થકામથી સંતુષ્ટ થઈ જાય છે, પણ જે ઉચ્ચ અધિકારી છે, જે વિચારશીલ છે, એ આ પુરુષાર્થ પ્રવૃત્તિથી આગળ વધી અને મોક્ષ પુરુષાર્થની ઈચ્છા કરે છે. એ કેવો છે? ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે સિદ્ધાનામપી કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. એટલે 2-3 સ્ટેપ છે એના. પહેલા તો આપણે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે, વિચાર કરવો પડે કે આ તો બરાબર નથી. એવી પેલી વાર્તા મેં કહી હતી પેલા વિષ્ણુ શર્માની, કે નાનો બાળક હતો ત્યારથી એને કહેલું કે ના ના, આ મને શરીર મળ્યું છે એનો કોઈ હેતુ હોવો જ જોઈએ, અને શરીર મળ્યું છે એટલે કે બીમારી છે, રોગ છે, ભવરોગ છે. તો ભવરોગનો જે ઉપાય હોય
એ જેની પાસે હોય એની પાસે મારે જવું છે, કારણ કે આ મનુષ્ય શરીર મળ્યું છે એટલે રોગ છે જ. તો એનો ઉપાય શોધવા માટે એને નાનો હતો ત્યારથી આવો વિચાર આવ્યો કે ના ના, હું કંઈક જુદું કરવાનું છે. કારણ કે પિતાજીએ તો કહ્યું કે આમ 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 આવું કરવાનું, પછી બસ થઈ ગયું જીવન. યાદ છે ને, પિતાજીએ કહ્યું કે સ્કૂલમાં જવાનું, ભણવાનું, ડિગ્રી મેળવવાની, નોકરી કરવાની, પછી લગ્ન કરવાના, બાળકો થાય, બાળકોને ભણાવવાના, બાળકોને મોટા કરવાના, બાળકોના લગ્ન કરવાના, બસ ત્યાં સુધીમાં વૃદ્ધાવસ્થા આવી જાય. તો જીવન તો બધાનું આવું જ હોય. પેલો કે ના ના, એવું ના હોય. કારણ કે એમ કરતા તો પછી પાછું બીજું શરીર મળશે, પછી ત્રીજું મળશે, પછી ચોથું મળશે, પરંપરા ચાલુ રહેવાની છે. એટલે એ પરંપરાને તોડવા માટે ફરી ફરી શરીર ગ્રહણ કરવાની વિકટ પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે નિર્દોષ ઉપાય જો હોય તો એ હું કરું. અને એટલે ત્યારે ગુરુ કે છે કે એનો ઉપાય છે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. ધીર જે છે એટલે કે ધી એટલે બુદ્ધિ, અને જેનું સામ્રાજ્ય બુદ્ધિમાં જ છે, એટલે કે જે બુદ્ધિમાં રાચે છે, જેની સમૃદ્ધ બુદ્ધિ છે, એવા લોકો શ્રેય અને પ્રેય એ બે છે. એ બેમાંથી શ્રેયો હિ ધીરો અભિવૃણીતે. પ્રેયસ કરતા શ્રેયસનું એ વરણ કરે છે. અને જે મંદ અધિકારી છે એ પ્રેયો યોગક્ષેમાત વૃણીતે. યોગક્ષેમ માટે જે મંદ બુદ્ધિ છે એ અર્થ અને કામનો સહારો લે છે, જ્યારે જે ધીર પુરુષ છે એ મોક્ષ પુરુષાર્થના માટે પ્રયત્ન કરે છે. એટલે એના માટે છે વેદાંત શાસ્ત્ર, એના માટે છે બ્રહ્મ વિદ્યા. બરાબર, બ્રહ્મ વિદ્યા, કારણ કે તું બ્રહ્મ છે એ તાત્પર્ય છે. વેદાંતનું તાત્પર્ય શું છે? તું બ્રહ્મ છે, અને તે જ સત્ય છે. તદેવ સત્યમ, એ જ સત્ય છે. એટલે હું બ્રહ્મ છું, એ જ સત્ય છે. અને એ સત્યને મેળવવા માટેની જે વિદ્યા છે એને બ્રહ્મ વિદ્યા એવું કહેવામાં આવે છે. આ જે બ્રહ્મ વિદ્યા છે એ કહ્યું કે એ સૂક્ષ્મ છે. બરાબર, સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એવી જે આ વિદ્યા છે, એ વિદ્યાને પામવા માટે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે. એનો અર્થ એવો થયો કે આ જે શોધવાનું છે કંઈક, હું બ્રહ્મ છું એ મારે શોધવું છે. શોધવાની વસ્તુ બહાર જ હોય એવી આપણી એક ઓરિએન્ટેશન છે, એક પ્રકારની પૌરાણિક સમજ છે. અને એટલે એ બહારની વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે 5 ઉપાયો બતાવવામાં આવે છે. અને એ છે પ્રત્યક્ષ, અનુમાન, અર્થાપત્તિ, ઉપમાન અને અનુપલબ્ધિ. આ 5 પ્રમાણ છે. આ 5 પ્રમાણ છે. કયા કયા પ્રમાણ છે? પ્રત્યક્ષ, પછી જે પ્રત્યક્ષ નથી દેખાતું તે અનુમાનથી જાણીએ છીએ આપણે, એ જ્ઞાન અનુમાનથી. એટલે કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિ, જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે, એવું આપણને જે અનુમાન કરવાથી જેની ખબર પડે છે એવું છે.
એટલે કે આપણે આમ બધા જ કહેતા હોય છે કે હવે આ દુનિયા બરાબર ચાલે છે, એનો અર્થ કે ઈશ્વર હશે. ઈશ્વરને કોણે જોયો છે? કોઈએ જોયો નથી, પણ ઈશ્વર છે એવી એની સમજ ઊભી થઈ છે. ઈશ્વર છે એવી સમજ પેલા જે આસ્તિક છે એની ઊભી થઈ છે, અને જે નાસ્તિક છે એ માને છે કે કંઈક સુપર પાવર છે. ઈશ્વરને સ્વીકારવામાં એનો અહમ ગવાય છે, એટલે એને ઈશ્વર નથી સ્વીકારવો. પણ એ કે શું છે તો કે કંઈક તો એવું છે, કારણ કે કોઈ એને અલ્લાહ નામ આપે, કોઈ એને જીસસ નામ આપે, કોઈ એને કૃષ્ણ રામ કે જે કેવું હોય તે કે, પણ કોઈક છે કે જેના વડે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન યોગ્ય રીતે થાય છે. તો એ અનુમાન છે. પછી અર્થાપત્તિ છે, એટલે 2 સ્ટેપ અનુમાન. અર્થાપત્તિ એ અર્થાપત્તિ 2 સ્ટેપ કેવી રીતે થાય? તો એ કે છે કે બહારની જમીન ભીની છે, આખી જમીન ભીની છે, એનો અર્થ કે વરસાદ પડ્યો હશે. તો જમીન ભીની દેખાય છે એ એક, અને ભીની જમીન થવા માટે વરસાદ એક સાર્વત્રિક જે શાવર છે એ જ આખી જમીન ભીની કરે, એમ વરસાદ પડ્યો હશે એમ માને. તો એ અર્થાપત્તિ છે. પછી ઉપમાન છે. ઉપમાન એટલે ફૂલ જેવું કોમળ, એવું ઉપમાન આપી અને જેનું વર્ણન કરાય તે એ ઉપમાન. અને અનુપલબ્ધિ એટલે કે હાથમાં બોલ નથી તો ઉપલબ્ધ છે નથી, હાથમાં બોલ નથી, અનુપલબ્ધિ પણ પ્રમાણ છે. એટલે કે જાણવા માટેનું, અભાવને જાણવા માટેનું પ્રમાણ છે અનુપલબ્ધિ. આમ 5 પ્રમાણ છે. હવે પ્રત્યક્ષ પ્રમાણ છે, એની જ આપણે વાત કરીએ તો પ્રતિ અક્ષ એટલે આંખની સામે જે છે તે, અને આંખ તો ઉપલક્ષણ છે, એ તો એક કહ્યું છે આખા ગ્રુપમાંનું એક. તો આ ચક્ષુરેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય, એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ 5ને જાણવા માટેની 5 ઇન્દ્રિયો આપણને આપી છે. એ પ્રત્યક્ષ જ્ઞાન કરાવે છે, બરાબર. પછી સ્વર્ગ વગેરે જે છે એનું જ્ઞાન આપણને શાસ્ત્ર દ્વારા મળે છે. તો એ કેવી રીતે કહેવાય? તો એ કહે છે કે જે આ પ્રત્યક્ષ ઇન્દ્રિયોનો વિષય નથી, અતિન્દ્રિય વિષયે શાસ્ત્ર એવ પ્રમાણમ. તો ઈશ્વર છે કે નહીં એનું શાસ્ત્ર પ્રમાણ છે. એવી જ રીતે બ્રહ્મ છે કે નહીં એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. બ્રહ્મ છે તો એ કેવું છે, શાસ્ત્ર વર્ણન કરે છે. અને એ બ્રહ્મ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ છે અને બીજું નથી. એટલે એક બ્રહ્મને તો મેં ઓળખી લીધું, પણ હવે બીજું કેવું હશે, ત્રીજું કેવું હશે, એવો પ્રશ્ન નથી પૂછવાનો. એ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એ બ્રહ્મ જે છે એને સમજાવવા માટેનું જે પ્રમાણ છે એ છે શબ્દ પ્રમાણ, એટલે કે શાસ્ત્ર પ્રમાણ, એટલે કે વેદાંત. તો આમ આ વેદાંત છે એ અતિન્દ્રિય વિષય જે છે, ઈશ્વર, બ્રહ્મ વગેરે, સ્વર્ગ, નરક, આવું બધું જે ઇન્દ્રિયોથી નથી દેખાતું, એ આ જાણવા માટેનું શબ્દ પ્રમાણ છે. આ શબ્દ પ્રમાણ જે છે એ એક વિશેષ પ્રમાણ છે. એ કેવું છે તો કે છે શબ્દ પ્રમાણ
જે અનંત છે એનું વર્ણન કરે છે. અને એ શબ્દ પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શબ્દમાં શ્રદ્ધા હોવી જોઈએ. એટલે કે વેદમાં શ્રદ્ધા હોવી જોઈએ, તો આ શબ્દ પ્રમાણ કામ કરે. કારણ કે અત્યારના નવા જમાનાના જે ભણેલા જે યુવાનો છે, એ લોકો તો આપણને એમ કહેતા હોય છે કે હવે લાખ વર્ષ પહેલા કંઈક વેદ હશે તો એ અત્યારે થોડા સાચા હોય, અત્યારે આખી દુનિયા બદલાઈ ગઈ છે, તો એ તો બધું પૌરાણિક છે, એ બધું પુરાણા જમાનાનું છે. એ જમાના જૂના જે પહેલા જે કહ્યું હોય એ તમે અત્યારે અપ્લાય કરો તો તમને થોડું જ્ઞાન મળે, એવું એ લોકો માને છે. પણ આપણને ખબર છે કે વેદમાં વેદ છે એ અપૌરુષેય શબ્દ છે, એ ઈશ્વરના શબ્દ છે. અને ઈશ્વર સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ ઈશ્વરના જે શબ્દો છે એ શબ્દો દ્વારા જેનું જ્ઞાન થાય છે એ જ સત્ય છે. કારણ કે એ પરમાત્માએ બોલેલા શબ્દો છે, પરમાત્માએ સમજાવેલું એ જ્ઞાન છે. એટલે એ કદી પુરાણું થતું નથી. પુરા અપી નવઃ પુરાણઃ, જે પૂરું છે જૂનું છે છતાંય નવું છે, એટલે જૂનું થતું જ નથી. એવું જે છે એ પુરાણ એ આ વેદાંતનો વિષય છે. એટલે કે શબ્દ એ એનો વિષય છે. આમ આપણે વિચાર કર્યો કે આ કૈવલ્ય ઉપનિષદ છે એ કેવું છે, તો કે છે એ વેદાંતના એક ભાગરૂપ આપણે હવે જોવાના છીએ. તો ઉપનિષદ શબ્દ જે છે એને પણ સમજવો જોઈએ. એ જે સદ ધાતુ છે, આમ તો સદલરૂ એવું ધાતુ છે, સદલરૂ ધાતુ છે. સદ સગડીનો સદ ધાતુ છે. અને એ સદ ધાતુનો અર્થ થાય છે ગતિ, વિસરણમ, અવસાદનમ. 3 અર્થ છે. કઠોપનિષદમાં શંકરાચાર્યજીએ ઉપનિષદ શબ્દને બરાબર ઊંડાણથી સમજાયેલો છે. શરૂઆતમાં જ, કઠોપનિષદની શરૂઆતમાં ઉપ અને ની એ બે ઉપસર્ગ લાગેલા છે. સદની આગળ ની અને ઉપ, એટલે ઉપની સદ એવો અર્થ થાય, એવો શબ્દ બને. ઉપનો અર્થ થાય છે સામીપ્ય. બરાબર, આપણે ઉપવાસ શબ્દ બહુ જાણીતો છે કે જે ભગવાનની નજીક બેસવાના માટેનો યોગ્ય પવિત્ર દિવસ છે. એ દિવસે ખાવા પીવાનું બનાવવાની ઝંઝટમાં ના પડીએ અને માત્ર પરમાત્મા પાસે જ આપણો વાસ હોય, એટલે કે સતત પરમાત્મા ચિંતન કરવાનો આપણને એક તક આપવા માટે આપણે આહાર નિદ્રાનો ત્યાગ કરીએ. નિદ્રા પણ હોય, ખબર છે ને. આમ તો પૌરાણિક વિધિ પ્રમાણે તો જ્યારે જ્યારે વ્રત કરીએ ત્યારે ત્યારે જાગરણ કરવાનું હોય. બધા જ વ્રતને જાગરણ હોય જ. આપણે બધા ભૂલી ગયા છીએ હવે. પણ ઉપ એટલે ઉપસમીપે, ઉપ એટલે નજીક રહેવું, પરમાત્માની નજીક રહેવું. જે લૌકિક વ્યવહારો છે એ લૌકિક વ્યવહારોમાંથી નિવૃત્ત થઈ અને પરમાત્મા તરફની જ પ્રવૃત્તિ કરવી એ ઉપવાસ છે. એટલે અહીંયા પણ ઉપ એટલે નજીક લઈ જાય. પછી ની છે, તો જે ની છે એ નિશ્ચયેન, ની એટલે નિશ્ચય, એટલે કે આ જ્ઞાન જે છે એમાં કોઈ દોષ નથી, પૂર્ણ જ્ઞાન છે. એટલે તમને આ જે ઉપનિષદનો અધ્યયન કરો
તો જે જ્ઞાન થાય એ જ્ઞાન એવા વિષયનું થાય કે જે કદી બદલાતો નથી. એના રૂપમાં સ્વરૂપમાં એમાં ક્યાંય બદલો આવતો જ નથી, બદલાવ આવતો નથી, એવું જે નિશ્ચય જ્ઞાન છે. એટલે કે આ જે અત્યારે લૌકિક જ્ઞાન હોય છે, વૈજ્ઞાનિક જ્ઞાન દાખલા તરીકે, તો એક સંશોધન થાય પછી એના ઉપર શોધ તો ચાલુ જ રહે, કારણ કે હવે તો દરેકે દરેક કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શું કહેવાય ને ડિપાર્ટમેન્ટ એમાં હોય જ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએ હોય જ. એટલે એક કાર બહાર પાડી, એક મોડેલ, પછી પેલા રિસર્ચ વાળા હજુ એમાં સંશોધન કર્યા કરે અને એને હજુ વધારે સારી કેવી રીતે બનાવાય, હજુ વધારે સારી કેવી રીતે બનાવાય, એમ આપણે જોઈએ છે કે મોબાઈલમાં દર 15 દિવસે મહિને એક નવો પેલું બહાર પડે છે. અને એવી તો 25 કંપનીઓ છે. એ 25 કંપનીઓ દર મહિને એક નવો બહાર પાડતી હોય. એક મહિનો તો અમારો અંદાજ છે. એ પ્રમાણે તો એટલા નવા મોડેલો બજારમાં આવતા રહે છે. તો એ તો જૂની વસ્તુને ખોટી પાડી અને નવું ઉમેરે છે. એમ તો જૂનું થતું જાય છે. એટલે કે એનો શું કહેવાય, એનો નિકાલ થતો જાય છે અને નવું એની જગ્યા લે છે. એટલે એવરીમેન્સ લાઇબ્રેરી છે, રિસર્ચ એવરીમેન્સ લાઇબ્રેરી છે એક ઇંગ્લેન્ડમાં. એનો મને લાગે છે મોટો છે કે એવરીમેન ઓલ્ડ ઓર્ડર yielding place to new. ઓલ્ડ ઓર્ડર yielding મીન્સ એને નીચો કરી દે, પ્લેસ ટુ ન્યૂ એટલે જૂનું નીચે બેસી જાય અને નવાને જગ્યા આપે. એ પુસ્તક છે, લાઇબ્રેરી છે. એટલે પુસ્તકમાં તો લૌકિકમાં તો એવું જ ને, હમણાં જ મેં કહ્યું કે એક જે સંશોધન થયું એનાથી આગળ બીજું સંશોધન, એનાથી આગળ ત્રીજું સંશોધન. એટલે જૂના જે છે એ પેલા ગોડાઉનમાં જતા જાય અને નવા આવતા જાય. એમ ઓલ્ડ ઓર્ડર yielding place to new. ચેન્જેથ, ઓલ્ડ ઓર્ડર ચેન્જેથ yielding place to new. બરાબર ને? ધીમે ધીમે આવે છે યાદ. તો એ લૌકિક વિજ્ઞાન, લૌકિક જ્ઞાનનો એ નિયમ છે. જ્યારે આ જે વેદાંતનું જ્ઞાન છે એ કદી જૂનું થતું જ નથી. એટલે કે જે યાજ્ઞવલ્ક્ય ઋષિએ જે ચર્ચા કરી હતી એ જ ચર્ચા આજે આપણે થાય છે, આપણે કરીએ છીએ, એ જ ચર્ચા છે. તો એ જે સતયુગમાં હતું કે ત્રેતા યુગમાં કે દ્વાપર યુગમાં કે કળિયુગમાં, જ્ઞાન એનું એ જ છે. અને એ જુદું એમાં કોઈનું નિષ્કર્ષ હોતો નથી. એટલે ઉપની અને પછી સદ ધાતુ. એટલે ઉપરની સદ, એ સદ ધાતુ છે. એ ધાતુનો અર્થ જ હંમેશા શબ્દને બનાવે. એટલે જે નજીક જઈએ તો નજીક જઈને જે એક સ્પષ્ટ અનચેન્જેબલ એવું જે જ્ઞાન આપે છે, એ જ્ઞાન કેવું છે, શું એનું ફળ શું છે? ઉપનિષદ એટલે એનું ફળ શું છે? તો કે છે ગતિ વિશરણ અવસાદનમ. ગતિ એટલે ક્યાંકથી ક્યાંક જવું, એને ગતિ કહીએ ને. પણ જે ગત્યાત્મક ધાતુઓ હોય
એનો અર્થ જાણવું એવો પણ સંસ્કૃતમાં થાય છે. બધી જ ગત્યાત્મક ધાતુ જે ગતિ બતાવતી હોય એ ધાતુ એનો અર્થ જાણવું એવો પણ થાય છે. એટલે કે મારે ક્યાંય જવાનું નથી. જેમ કે બજારમાં હું હતી હમણાં 1 કલાક પહેલા, અને પછી ચાલતા 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 હવે અહીંયા આવી ગઈ, તો ત્યાં મેં ગતિ કરી. પણ એવી ગતિ આપણે આ બ્રહ્મમાં નથી કરવાની, માત્ર બ્રહ્મને જાણવાનું છે. એટલે કે જ્યાં મારી બુદ્ધિ નહોતી ત્યાં મારે બુદ્ધિને લઈ જવાની છે. મારે ક્યાંય નથી જવાનું. બુદ્ધિને ખાલી એક વિશેષ માહિતી પૂરી પાડવાની છે. એટલા માટે એ ગતિ છે. તો એ ગત્યાત્મક ધાતુ છે. એટલા માટે ત્યાં કહ્યું કે કંઈક બનવાનું આપણે નથી, પણ જે હું છું જ એને જાણવા માટેની આ જે પ્રવૃત્તિ છે એનું નામ છે બ્રહ્મ વિદ્યા. એટલે મનુષ્ય એવા સુખની શોધમાં છે જે દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન હોય. અને એટલે શાસ્ત્ર કે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ જે છે એ આપનોતિ, આપનોતિ એટલે પ્રાપ્નોતિ. આપનોતિનો અર્થ થાય પ્રાપ્નોતિ, પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે એટલે જે મારી પાસે નહોતું એ મને મળ્યું. તો મારી પાસે આત્મા નહોતો? આત્મા તો છે જ. તમે જાણો કે ના જાણો, આત્મા તો છે જ. પણ એ આત્મા હું છું એવું જે મને જ્ઞાન હોવું જોઈએ તે નહોતું. એટલે જ્ઞાન આવ્યું. અને શેનું જ્ઞાન આવ્યું? તો કે છે હું તો પરમ છું, હું શ્રેષ્ઠ છું. એટલે જે શ્રેષ્ઠ વસ્તુ છે, જે સૌથી ઉપર વસ્તુની જે છે એ જ હું છું. એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ એવો ત્યાં થાય છે. એટલે બીજા કોઈ કાળમાં કે પ્રદેશમાં આપણે જવાનું નથી, પણ ઉપનિષદના જ્ઞાન દ્વારા આપણે જે આત્માને નહોતા જાણતા એને જાણતા થયા. એટલે કે એના સુધી આપણે પહોંચ્યા. એમ આ પ્રયત્ન છે. તો નહોતો જાણતો, હું મને નથી જાણતો. આપણે જે જાણીએ છીએ એ ભૂલ ભરેલી જાણ છે. સુંદર એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ શિવરાત્રિના દિવસે મહાદેવમાં ગયા, રાત આખી પૂજા થાય. આ તો અમારે કાશીમાં થયું હતું આવું. અને ભાંગ ભગવાનને ધરાવવાની હોય એટલે ભાંગ બનાવે. હવે ભાંગ એ માદક છે, એટલે ભાંગ પ્રસાદ લેવાય પણ ભાંગ પીવાય નહીં. પણ આ બાળકો હોય ચડસા ચડસીમાં, મેં 1 પીધું, તે 2 પીધા અને 3 પીધા, એ ચાલ્યા કરે. અને એમ ખૂબ બધી ભાંગ પીધી કોઈકે, અને ખૂબ બધી ભાંગ પીધી એટલે પેલો માણસ લવરી કરવા માંડ્યો અને કહે છે મને ઘેર લઈ જાઓ, મને ઘેર લઈ જાઓ. તો એને ઘેર લઈ આવ્યા. ઘેર લઈ ગયા, એના પિતાજી માં બધા હતા, તોય તે પાછો બોલ્યા કરે એક જ ઘેર લઈ જાઓ. કારણ કે જેને નશો ચડે એને પછી ખબર ના હોય કે શું બોલે છે, એટલે એ ઘેર લઈ જાઓ. તો એના માતા પિતા કે છે અરે જો તું મને જો, હું અહીંયા છું, આપણું ઘર જ છે, આપણે જ છે, પણ પેલો માને ને ઘેર લઈ જાઓ. એટલે એક વડીલ વ્યક્તિ હતા ને, એ કે છે કે હવે તમે મને પ્રયોગ કરવા દેશો? તો કે હા કરો ભાઈ, નથી માનતો તો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. એટલે એણે એક તમાચા માર્યા 2-4 જોરથી, અને એના ઉપર ગરમ ઠંડુ પાણી રેડ્યું, અને એકદમ એ ભાનમાં આવી ગયો, નશો ઉતરી ગયો. અને પછી એ કે મને ઘેર લઈ જાઓ એવું જે કહેતો હતો
એના મનમાં એક ભૂસું ભરાયેલું હતું. એને ભાનમાં આવી ગયું એટલે એને ખબર પડી કે હું તો મારા ઘરમાં છું, અને પછી મને ઘેર લઈ જવું એવું કહેવાનું બંધ થઈ ગયું. તો આ જે પેલા વડીલ હતા, એણે પેલાને એવી માનસિક સ્થિતિમાં લાવ્યો કે જે સત્યને સમજવા માટે સક્ષમ બન્યો. એમ આ જે શાસ્ત્ર છે એ કે છે તત્વમસી, એક માર્યું કે તું જ બ્રહ્મ છે. અને આપણે ચક્રામણમાં પડી ગયા કે અરે હોતું હોય, એવું તો ના હોય. પણ શાસ્ત્ર પાસે એ જે તમને નિષ્કર્ષ કયો, સાધ્યની વાત કરી દીધી, એ સાધ્ય સુધી લઈ જવા માટે, સાધ્યને સમજવા માટે, સાધ્યને ઉદ્ઘાટિત કરવાની એક મેથડ, એક રીત, એ આ બ્રહ્મ વિદ્યાના ગુરુ પાસે હોય છે. અને એ ધીમે 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 માનસિક પરિવર્તન કરી કરી અને પોતે જે જ્ઞાનથી અજાણ હતો એ જ્ઞાન સુધી એને લઈ જાય છે, એને પહોંચાડે છે. એટલે શ્વેતકેતુ જે 12 વર્ષ ગુરુકુળમાં ભણીને આવેલો, એને પણ આ તત્વમસી ના સમજાયું, કારણ કે એની માનસિક પરિપક્વતા હજુ એ સમજવા જેટલી નહોતી. તો ગુરુએ એને 9 વખત સમજાયું, પણ 9 વખત સમજાવ્યા પછી અંતે એણે કહ્યું કે હા, હવે મને સમજણ પડી ગઈ કે એ બ્રહ્મ હું જ છું. અર્જુનને પણ ભગવાને કહ્યું કે અશોચ્યાનન વ શોચસ્ત્વમ, પણ એને સમજાયું નહોતું. અને ભગવાને એને સમજાય કર્યું, ધીરે 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 નો કર્મયોગનો આશરો લીધો, ને ભક્તિનો આશરો લીધો, ને ત્વમ પદ સમજાયું, ને તત્પદ સમજાયું, અને પછી અસી પદ સમજાયું, અને ત્યારે તત્વમસી સમજાયું. ત્યારે અંતે કે છે કે હા હા, હવે મને ખબર પડી, સ્મૃતિર્લબ્ધા, હવે મને સ્મૃતિ થઈ કે હું તો બ્રહ્મ જ છું, હું ભૂલી ગયેલો. આ માયાના સકંજામાં આવી અને હું ભૂલી ગયેલો કે હું બ્રહ્મ જ છું. એ બ્રહ્મની હે ભગવાન, આપે મને સ્મૃતિ કરાવી, એટલે હવે કરીશે વચનમ તવ, હવે હું તમે જે કહેશો એ કરીશ, કારણ કે મને મારા સ્વરૂપની સમજણ પડી ગઈ. તો એ પણ આ સ્વરૂપની સમજણ પણ તમે કહેશો કે આપણે તો કઠોપનિષદ ભણ્યા, મુંડકોપનિષદ ભણ્યા, પછી આ ત્રીજાની શું જરૂર છે? તો અર્જુન જેવો વિચક્ષણ બુદ્ધિમાન વ્યક્તિએ પણ મહાભારતમાં થોડાક આગળ જઈ અને પાછું ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમે મને મારા સ્વરૂપની સમજણ તો પાડી હતી, ઓળખાણ તો પાડી હતી, પણ હું ભૂલી ગયો છું. તમે મને ફરી કહેશો? ગીતા મને ફરી સંભળાવશો? એટલે ભગવાન કહે છે કે ગીતા તો ના સંભળાવું, પણ તને એનું જિસ્ટ, એનું તત્વ જે છે એ થોડું કહું. અને અનુગીતા નામની એક ગીતા છે. અનુગીતા એટલે અનુ એટલે પછી, એટલે આ ગીતા પછી પાછી બીજી એક ગીતા ભગવાને અર્જુનને સંભળાવેલી છે, એનું નામ છે અનુગીતા. તો એ અર્જુન પણ ભૂલી ગયેલો, એમ આપણે પણ ભૂલી જઈએ. એટલે આપણને પણ યાદ કરાવવા માટે એક પછી એક ઉપનિષદની જરૂર પડે. દરેક ઉપનિષદ જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરતું હોય છે. એટલે જે આપણા બુદ્ધિને ટચ કરી જાય, જેની સાથે આપણું જેને કહેવાય કે મેળ પડી જાય સમજ માટે, એ ઉપનિષદ ખરું. હવે ગતિની વાત કરી, પછી વિશરણ.
વિસરણ એટલે ઢીલું કરવું. તો જે આપણા બંધનો છે, આપણા જે પૂર્વ અભિપ્રાયો છે, એ અભિપ્રાયોને ઢીલા કરે. ના ના, હું તો જીવ જ છું, હવે તમે ગમે તે કહો, તમને પડતી હશે, પણ હું તો આ શરીરધારી બહુ જ મર્યાદિત જેની શક્તિ છે, જેની બુદ્ધિ છે, એવો મનુષ્ય જ છું. અને એવી જે આપણી જો જૂના નોશન્સ હોય, જૂના ખ્યાલો હોય, એ જૂના ખ્યાલોને જે ઢીલા કરે. એટલા માટે આ જ્યારે પણ ઉપનિષદનું શ્રવણ કરીએ ત્યારે ખુલ્લા મને કરવાનું, કે શાસ્ત્ર જે કહે છે એ જ સાચું છે, અને મારા મનમાં જે કંઈ સમજ હોય એ ખોટી છે, એ ભૂલ ભરેલી હોઈ શકે, એ દોષયુક્ત હોઈ શકે. એટલે મારા પૂર્વના આગ્રહોને જે ઢીલા કરે છે એ વિસરણ અને અવસાદનમ. અવસાદનમ એટલે નાશ કરે છે. શેનો નાશ કરે છે? એ કે છે કે અજ્ઞાન રૂપી જે જન્મ કર્મના બંધનનું જે મૂળ છે, બીજ છે, એ બીજનો એ નાશ કરે છે. અજ્ઞાનનો એ નાશ કરે છે, કે જે અજ્ઞાન ને કારણે આપણે વારંવાર અપૂર્ણતા અનુભવીએ, કાર્ય કરીએ, કર્મફળ મળે, કર્મફળ પાપ પુણ્ય હોય, પાપ પુણ્યને ભોગવવા માટે બીજું શરીર ધારણ કરીએ, બીજા શરીરમાં ફરીથી અજ્ઞાન હોય, અને ફરીથી કર્મફળ, પાપ પુણ્ય, ફરીથી બીજું શરીર, એમ ચક્ર ચાલુ રહે. તો એ ચક્રને આ ઉપનિષદનું જે જ્ઞાન છે એ ભેદી નાખે છે. કેવી રીતે ભેદે છે? તો ભગવાને આપણને એક જ વાક્યમાં કહી દીધું કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. આ જે ઉપનિષદનું અહમ બ્રહ્મ જ્ઞાન છે એને જ્ઞાનાગ્નિ કહેવાય. એ અગ્નિ છે, અને એ અગ્નિ એ આપણા જે પૂર્વના સંચિત કર્મોના જે મોટા ને મોટા ઢગલાઓ છે, એ ઢગલાઓમાં આ ચિનગારી રૂપે આ જ્ઞાન પડે છે, અને એ બધા જ ઢગલાઓ ભસ્મીભૂત થઈ જાય છે. એટલે હવે આપણા અકાઉન્ટમાં, આ જીવના અકાઉન્ટમાં ક્રેડિટ ડેબિટ કશુંય રહેતું નથી. એટલે કે એ બધા જ કર્મો બળી ગયા, કર્મ જ રહ્યા નથી. તો એ કર્મ ફળને ભોગવવા માટે હવે નવા શરીર લેવાની જરૂર નથી. એમ જે અવસાદનમ થયું, એ અવસાદનમ એ આ ધાતુનો ત્રીજો અર્થ છે. એટલે ગતિ, વિસરણ, અવસાદનમ. જે ગતિ કરાવે બ્રહ્મ તરફ, સ્વરૂપ તરફ જે આપણને લઈ જાય, સ્વરૂપની સમજણમાં આપણને નિશ્ચિતપણે મૂકે, એ ઉપનિષદ છે. અને એ ઉપનિષદ ના જ્ઞાનથી આ કર્મ બંધનનો ક્ષય થાય છે. અને એટલે એ જ્ઞાન માટેનું અપૂર્વ સાધન છે. જ્ઞાન માટેનું આ નિશ્ચિત સાધન છે. આનાથી ઉપર બીજું કોઈ જ્ઞાન નથી. એટલે એ જ્ઞાન જે છે એ આ ઉપનિષદનું જ્ઞાન છે. તો આ જે જ્ઞાન છે એ શું આપણને સમજાવે છે? તો હું કોણ છું, હું કોણ છું, એવી જે મારી ગેરસમજ હતી, એ ગેરસમજને દૂર કરી અને યોગ્ય સમજ આપવા માટેનું આ શાસ્ત્ર છે. એનો થોડોક ઉલ્લેખ કરીએ તો રમણ મહર્ષિનું ઉપદેશ સારમ છે. એના શ્લોક 2 હું બોલું, તમને સમજાઈ જશે. અહમયમ કુતો ભવતિ ચિન્વતઃ અયિ પતત્યહમ નિજ વિચારણમ. અહમ, અયમ અહમ, આ હું, આ અહમ, અહમ એટલે અહંકાર, એ ક્યાંથી આવ્યો, ક્યાં છે? અહંકાર ક્યાં છે?
એવું જો ચિન્વતઃ, એનું જો ચિંતન કરો તો તે અહંકાર પડી જાય છે. કેવી રીતે? હું કોણ છું એ વિચાર કરવાથી. એટલે કે હું આ અમુક અમુક ઉપાધિધારી વ્યક્તિ છું એવો મને અહમ છે. હે ને, અહમ તો હોય. સાયકોલોજી તો ચાઇલ્ડ ઈગોની પણ વાત કરે છે. નાના બાળકને પણ અહમ હોય. ચાઇલ્ડ ઈગો, વુમન ઈગો, મધર ઈગો, બરાબર. આમ દરેકને પોતપોતાના અહમ હોય. તો એ જે અહમ છે એ અહમ ક્યાંથી આવ્યો એવો જો વિચાર કરીએ તો પછી એ રહેતો નથી. જેમ પેલો એક વ્યક્તિ જે વર પક્ષ અને કન્યા પક્ષ બેમાંથી એકેયનો નહોતો, પણ બંને પક્ષોને મીઠું મીઠું બોલી અને એવું એવું ભરમાવતો હતો અને એવા એવી સગવડો પોતાના માટે એ ઊભી કરતો હતો કે લોકો એનાથી થાકી ગયા. અને પછી એ બે પક્ષ ભેગા થયા અને પછી કે છે આ ભાઈ કોણ છે? તો પેલા વર પક્ષવાળા કે છે અમારામાંથી કોઈ નો હોય, અને પેલા કન્યા પક્ષવાળા કે છે અમારામાં નહીં નોયા. એટલે પોતાના સ્વાર્થને સાધી લેવા માટે જે એક ચતુર વ્યક્તિ આવી ગયેલો લગ્ન પ્રસંગમાં, પણ જ્યારે એને ખબર પડી કે હું કોણ છું એની ચર્ચા થવા માંડી છે, ત્યારે પછી ત્યાંથી પલાયન થઈ ગયો. એમાં અહંકાર છે. ક્યાંથી આવ્યો એનો જો વિચાર કરીએ તો એ પડી જાય છે. એટલે કે એ પછી રહેતો નથી. એવી જ રીતે અહમિ નાશ ભાજ અહમ અહંતયા સ્ફુરતિ સ્વયં પરમ પૂર્ણ સત. અંતે અશુદ્ધ અહમનો નાશ થાય ત્યારે, કારણ કે અશુદ્ધ છે એ તો સચ્ચિદ સત્વ રજસ તમસમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલે એ અશુદ્ધ છે. એ એનો જ્યારે નાશ થાય ત્યારે જે શુદ્ધ સત્વ છે એ શુદ્ધ સત્વનું ઉદ્ઘાટન થઈ જાય છે. એમ આ હું કોણ છું એની સમજ પાડતું શાસ્ત્ર એટલે બ્રહ્મ વિદ્યા, એટલે ઉપનિષદ. એનો આપણે હવે આવતીકાલે શાંતિ પાઠથી શરૂ કરી અને એનો અભ્યાસ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.